કેટલાક યુવાનો એક તરફી પ્રેમમાં પડે છે. આ અવસ્થા છે ને પ્રેમમાં પડવાની અવસ્થા છે. પહેલા પ્રેમમાં પડે, વેમમાં પડે ને પછી ડેમમાં પડે. હા, ઈલું ઈલું થઈ જાય અને પછી ઢીલું ઢીલું થઈ જાય બધું. પહેલા ઈલું ઈલું થાય ને પછી બ્રેકઅપ થઈ જાય ને દેવદાસ જેવો બની જાય. અને શાહબુદ્દીન રાઠોડ ને એનો ભત્રીજો કે કાકા આ દરિયોની મર્યાદા કેમ ઓળંગી શકતો નથી? આ ધરતી કેમ ભૂકંપથી ફાટી જતી નથી? આ જ્વાળામુખી કેમ ઉલ્કાપાત સર્જાવતા નથી? આ બધું બોલવા માંડ્યો. એ કે બેટા, એ તો ભૂગોળમાં લખ્યું હોય ત્યારે થાય, કારણ કે એને બ્રેકઅપ થઈ ગયું હતું. દરેક બ્રેકઅપમાં પૃથ્વીમાં ભૂકંપ આવે તો આપણે હારા જીવતા જ ના રહી શકીએ. શેરીએ શેરીએ બ્રેકઅપ વાળા હોય, રોજ બ્રેકઅપ વાળા હોય. આવો યુવાન પણ એક બ્રેકઅપમાં નાસીપાસ થઈ જાય એને યુવાન કહેવાય? એને યુવતી કહેવાય? અને લવેરિયા થઈ જાય. મેલેરિયાથી જેટલા મર્યા છે એના કરતાં વધારે લવેરિયાથી મરી જાય છે. મેલેરિયાની તો વેક્સિન છે કે મેલેરિયામાં તો દવા છે. આ લવેરિયા થઈ જાય. વિકસિત ભારત કશું ના કરી શકે. તું એકને નથી હાચવી એક તો તું આખા દેશને શું છાસવાનો? અને જે આ બધામાંથી બહાર નીકળે છે વિકસિત ભારતનું નિર્માણ કરી શકે છે. અને પોતાની જે છોકરી ગમતી હોય એના બીજા લગ્ન થઈ જાય પછી પાછો ગીત ગાતો ખાતો ફરે. અચ્છા સિલ્લા દિયા તુને મેરે યાર કા. જા સિલ્લા વાળા, પેન્ટ સિલાવતું ફાટી ગયું છે પાછું. અચ્છા સિલ્લા દિયા. તે બધા તારા માટે જયા પાર્વતીના વ્રત કરતા હોય? આ ગોર્યો તારા માટે કરતા હતા? પણ પાછું પોતાના મનમાં હોય ના થાય એટલે પાછા ભાંગી પડે. તું નહીં તો ઓર કોઈ નહીં, ઓર કોઈ નહીં. એક જણાએ કોઈક છોકરીએ પોતાની સાથે લગ્ન ના કર્યા, ના પાડી દીધી, એસિડ ફેંક્યો, છરીથી મારી નાખી. જે યુવક, સાંભળજો બધા, જે યુવક કે જે યુવતી કેવળ મજા માટે બીજાની જિંદગી બગાડે છે એ ક્યારેય પોતાનો વિકાસ નહીં કરી શકે ને ભારતનો વિકાસ નહીં કરી શકે. ફેસબુકિયા પ્રેમ, ઇન્સ્ટાગ્રામ, આખો દાડો રિક્વેસ્ટો મોકલ્યા કરો, ફેન ફોલોઈંગ વધારો, લાઈક ના મળ્યું એટલે પાછો નર્વસ થઈ જાય. લજામણીના છોડ જેવા થઈ ગયા બધા. આંબા થાવ આંબા. શું લજામણી થઈ ગયા? સેટ લાઈક ના મળ્યું, વ્યુઅર્સ ના મળ્યા અને ઢીલા ઢપ થઈ ગયા. આ ડિજિટલ તમારી ફેન ફોલોઈંગ કશું કામ લાગવાની નથી. એટલે આપણો ભારત દેશનો યુવાન એ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈને મારવાનું પણ શીખવાડતો નથી ખોટી રીતે. તો પહેલી વાત છે પોટેન્શિયલ ફોર કન્સ્ટ્રક્શન, નોટ ફોર ડિસ્ટ્રક્શન. કોઈ જ વિનાશ થાય એવા કાર્ય આપણે નહીં કરવાના. વિનાશ ખાલી એટલાનો જ કરવાનો ભગવાન કૃષ્ણ કીધું છે કે અધર્મીઓનો વિનાશ કરવાનો છે. તો સબ ટોપિક પહેલો એ છે. સેકન્ડ વાત છે પોટેન્શિયલ ફોર પ્યોરિટી, નોટ ફોર બ્યુટી. પોટેન્શિયલ ફોર પ્યોરિટી, નોટ ફોર બ્યુટી. યુવાન અવસ્થા એટલે સારા દેખાવાની અવસ્થા. સતત અરીસામાં મોઢું જોવાનું મન થાય. બીજાના સાઈડ ગ્લાસ સેટ કરેલા હોય ને એનું એલાઇનમેન્ટ વીખી નાખે પોતાનું મોઢું જોવા માટે. કેટલાક સભામાં અત્યારે બેઠા હશે ને તો એ ઘડીએ ઘડીએ ગાલ પર હાથ જતો રહે અને ખીલનું પોસ્ટમોર્ટમ કરતા જ હોય બેઠા બેઠા. જે પોતાના ગાલની સરફેસની સતત ચિંતા કરે એ ભારતની બોર્ડરને શું સાચવી શકે? જે પોતાના ગાલની રોજ ચિંતા કરે, મારી મૂછો આવી, મારા વાળ આવા. અરે જે પોતાની ચિંતા ના કરે એ ભારત માતાની ચિંતા કરી શકે, એ બોર્ડરો સાચવી શકે, એ કંઈક કામ કરી શકે. આ તો ચહેરાની સુંદરતામાંથી જ ઊંચા નથી આવતા. દાઢા કરાવો ને પાછા વિરાટ કોહલી જેવું કરાવો ને ટેટા કરાવો. આ ટેટા કરાયા તો એ હાર્દિક પંડ્યાને નતાશા જતી રહી અને હતાશા આવી ગઈ અને પેલો ચહલ ને ચહલ પહલ મચી ગઈ છે. એક છોકરો મને મળ્યો, મને કે ટેટા ભૂસવા વાળા તમને ઓળખે છે? મેં કીધું મને તો કરવા વાળા નથી ઓળખતા, મારે ટેટાની શું જરૂર હોય? મને કે ભૂસવા વાળાનો નંબર આપો. તું પણ શું ભૂસવું છે તો બતાય. એને લખ્યું હતું આઈ લવ
ફલાણી ઢીકણી લખ્યું હોય ને, જે ગમતી હોય છોકરીનું નામ લખ્યું હોય, અને પછી કે ભૂસાઈ ના ખાવું ટેટુ. પછી એ તો ટેટા ભૂસવા વાળા હવે તો ઉગી તો નીકળ્યા છે, પણ એ લેસરથી પાછું ભૂસવું પડે, વધારે ખર્ચો થાય. બધાને, મારી યુવક યુવતી બધાને વિનંતી છે, પહેલું તો ટેટા કરશો જ નહીં, પણ કદાચ ન રહેવાતું હોય ને બહુ ખંજવાળ આવતી હોય કે ના કરવું જ છે, તો ભગવાનનું કરજો, દેશનું કરજો, ધર્મનું કરજો. કદાચ જરૂરિયાત લાગે ને મા બાપ હારા હોય તો મા બાપનું કરજો, પણ ભૂલે ચૂકે કોઈ છોકરા છોકરીનું ના કરતા. કારણ કે બ્રેકઅપ થઈ ગયું અને પેલી જતી રહી ને પાછી ટેટુ જાય નહીં, એટલે રોજ જોઈ જોઈને દુઃખી થવાનું. પાછું ટેટુ ભૂસી નાખો તો એ સાપ જાય, પણ લીસોટા તો રે, એટલે પાછા લીસોટા જોઈને દુઃખી થવાનું. એટલે કોઈના નામના ટેટા કરશો જ નહીં. આ પ્યોરિટી પર જાઓ, બ્યુટી પર ના જાઓ. યુવાન અવસ્થામાં બ્યુટી પર બહુ જવું છે. બ્યુટી વાળાથી દેશનો ઉત્કર્ષ નથી થયો, પ્યોરિટી વાળાથી થયું છે. ગાંધીજી કઈ હેરસ્ટાઇલ કરતા હતા? આ બાજુ કરતા હતા. અમુકને તો આ બાજુથી નર્મદાની કેનાલો પસાર થતી હોય છે, બે બાજુથી. અમુકમાં તો એ હુઈ ગયો તો વાળંદ હુઈ ગયો તો ખબર જ ના પડે, એવી હેરસ્ટાઇલો કરી નાખી હોય છે, વાળની સ્ટાઇલો એવી. ગાંધીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ધોતિયું પહેરીને ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા ચરોતરના કરમસદના, આજ પંથકના સરદાર પટેલ. સરદાર પટેલ જીવતા હતા ત્યારે એમની હાઈટ કેટલી હતી? 5.5 ફૂટથી 6 ફૂટ હશે. અત્યારે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પધરાયું છે, કેટલા ફૂટની હાઈટ છે? 182 મીટર. 182 મીટર ના થયા. હાઈટ વધારવા જીમમાં જાઓ, બાઇસેપ્સ બનાવો, બાઇસેપ્સ આમ મજબૂત કરો, 6 પેક બોડી બનાવો. હા, પુલઅપ્સ કરો અને ખલી થાવ, ખલી. હા, ખલી જેવી હાઈટ વધારો, પુલઅપ્સ કરો. હાઈટ વધારવા માટે ખાલી એડીવાળા સેન્ડલ ના પહેરો, હાઈટ વધારવા માટે સરદાર પટેલ જેવું ચારિત્ર કેળવો તો 182 મીટર ના થવાય. સરદાર પટેલની જે સાથે હતા ને, એમની હાઈટ ઘટતી જાય છે અને સરદારની હાઈટ વધતી જાય છે. કેમ હાઈટ વધતી જાય છે? સરદાર 34 વર્ષે વિધુર થઈ ગયા હતા, તોય સરદારને બોરસદના પેલા જજ હતા, મેજિસ્ટ્રેટ, એની સાળીનું માગું આવ્યું હતું. સરદારને ખબર પડી, ઘરમાંથી નીકળી ગયા. સરદારે 34 વર્ષે પણ બીજા લગ્ન ન કર્યા, જીવ્યા ત્યાં સુધી ન કર્યા. અને જીવ્યા ત્યાં સુધી સરદાર સામે આજે પૃથ્વી પર એક માયનો લાલ પેદા નથી થયો જે સરદાર પટેલના ચારિત્ર સામે આંગળી ચીંધી શકે. આ સરદાર પટેલ હતા તો પ્યોરિટીથી રજવાડાને એક કરી શક્યા છે. સરદાર બોલતા હતા, કઈ જોશથી નહોતા બોલતા, કઈ તાકાતથી નહોતા બોલતા. સરદાર કોઈ મોટિવેશનલ સ્પીકર નહોતા. સરદારનું કેરેક્ટર એટલું પાવરફુલ હતું, એની પ્યોરિટી એવી હતી. સરદારના ધોતિયા, એમાંથી મણિબેન સાડલા બનીને પહેરે. સરદારનું સ્ટેચ્યુ પધરાયું છે ધોતિયા વાળું, અને એની જોડે લોકો ફોટા પડાવે છે. અને આપણા યુવાનો ઊભા ઊભા સેલ્ફા પોતાના પાડે છે. સેલ્ફા પાડ કરવાના. હવે નવા જન્મ છે ને એને ભગવાન એક હાથ લાંબો જ આપશે, કારણ કે હળિયા વગર દાંડિયા વગર સેલ્ફી લીધા કર અને બેઠો બેઠો ડિલીટ કર્યા કર. સેલ્ફીઓ જ લીધા કરે. તમારા ફોટા તમે પાડો, એમાં તમારી મોટપ નથી. તમારા ફોટા દુનિયા પાડે અને મૂર્તિઓ પધરાવે ને એ તમારી મોટપ છે. કંઈક આવું કરી બતાવજો. આ તો કોકની BMW કોડી પડી હોય ને બાજુમાં ઉભો રહીને ફોટો પડે અને ઇન્સ્ટા પર મૂકે કે BMW સાથે આપણે આ છીએ, જા BMW વાળી. તારું ડબલ્યુ નથી. BMW જોડે ફોટા પાડે, કોકની BMW, કોકની ઓડી, કોકની મર્સિડીઝ ફોટા પાડે. સારું જ કોકના ઘરવાળા જોડે નથી પાડતા. હવે એઆઈમાં તો થઈ ગયું છે, ગમે તેના ઘરવાળા જોડે પડાય, કાલ્પનિક એ ઊભા કરાય, ફોટા પાડી દેવાય. એઆઈમાં જેની સાથે પાડવા એની સાથે પાડી શકાય છે ફોટોગ્રાફ. પણ એ સેલ્ફીઓથી મોટપ છે તમારી, ફોટોગ્રાફથી મોટપ છે. અને આવા ફોટા પાડ કરવાના.
અને ગાડીઓના બધા સાથે પ્યોરિટી તરફ જાઓ, ખાલી બ્યુટી તરફ ના જાઓ. ચહેરાની સુંદરતા, કલામ સાહેબના માથા પર કેવી હેરસ્ટાઈલ હતી, કલામ કેટલા ધોળા હતા, કલામ કયા કલરના કપડાં પહેરતા હતા. ઇટ ડઝન્ટ મેક ડિફરન્સ યોર હેરસ્ટાઈલ, તમારા જૂતાની સ્ટાઇલ. રોનાલ્ડો 1,67,00,000 બૂટ પહેરે છે. અનંત અંબાણીએ ઘડિયાળ પહેરી હતી લગ્નમાં, 80 કરોડની ઘડિયાળ છે. એની ઘરવાળી રાધિકાએ ડ્રેસ પહેર્યો તો લગ્નમાં 8 કરોડનો છે. 8 કરોડનો ડ્રેસ, પણ એ તો એની પાસે પૈસા છે એટલે પહેરે. પણ હવે યુવાનોમાં નવો ટ્રેન્ડ આવ્યો છે. એક ભાઈના ઘરે મેં ગયા, એ છોકરાના જીન્સના પેન્ટમાંથી ઢીચણ બહાર આવી ગયા હતા. એટલે મેં પેલા ભાઈના ખભે હાથ દીધું, બધું આટલી બધી મંદી, આટલું બધું નુકસાન ગયું સોનીકામના ધંધામાં. મંદિરે આવજો, મારી પાસે 2 પેન્ટ પડ્યા છે, કોકે આપી ગયેલા છોકરા માટે આપીશ. મને કે શું વાત કરો છો? મેં તો બોલ છોકરાને પગ બહાર આવી ગયા, ઢીચણ બહાર આવી ગયા. મને કે 20,000નું જીન્સ છે. પહેલા જેની પાસે પૈસા નહોતા એ ફાટેલા જીન્સ પહેરતા હતા. આજે જેને વધારે પૈસા છે પણ આબરૂ નથી ને, એ ફાટેલા પહેરે છે. આબરૂ નથી એ ફાટેલા પહેરે છે. અહીંયા બેઠેલા તમામને મારી વિનંતી છે, કપડાં પહેરો. લાખ રૂપિયાના પહેરો, કરોડ રૂપિયાના પહેરો, તમારા પૈસે કમાઈને પહેરો. ખાલી બાપુજી પાસેથી લઈ લઈને ના પહેરો, કમાઓ પછી પહેરો. પણ જેનાથી તમારી આબરૂને ઇજ્જત ન જળવાય એવા શા માટે પહેરો છો? અને જેને પોતાના અંગ પ્રદર્શન કરવાનો વિચાર હોય એ ક્યારે ભારતનું પ્રદર્શન કરી જ નહીં શકે, યાદ રાખજો. જે અંગ પ્રદર્શન કરે એ ભારતનો પ્રદર્શનમાં નંબર લાવી જ ના શકે.